વડોદરા શહેર નજીક આવેલ વડદલા ગામનો વર્ષ 2019-20થી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। એક મહિનામાં માત્ર 8 દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય, વીજળી ડૂલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે, લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। તકલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને 30 દિવસની અંદર ટોટલી અમને ખાલી 5 કે 8 દિવસ લાઇટ મળે છે। આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્કવાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી માંડીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય, કોઈનું શિક્ષણ બગડે આવું આ જીબીવાળા જોતા નહીં। અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરી, રૂબરૂ બોલાયા, તે છતાં અમારી કોઈ માંગ સાંભળવા તૈયાર નથી। અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે? કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદારી લેવા તૈયાર છે। લાઇટ કાપવાનું કારણ અમને બતાવો કે અમારા ગામમાં લાઇટ કેમ વંચિત, અમે લાઇટથી વંચિત કેમ? 2019થી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે। જ્યારે બધા ટેક્સ લે છે, વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે, તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા? ઘણીવાર જાંબા અમે જઈએ છીએ તો કે તરસાલ ડિવિઝનવાળા કાપે, તો એનો મતલબ શું થયો? વડદલાવાળા વીએમસીમાં હદમાં આવે છે, ટેક્સ વસૂલતા આવડે છે, તો અમને છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે। આ લોકો આક્રોશથી આજે આવેલા છે, આ લોકો બધા જ યુવાનોનું કેટલું બગડે છે, એ લોકો બધા જોબ વર્કવાળા છે, અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો, લાઇટ વગર શું કરી શકે? નાના નાના છોકરાઓ અત્યારે ઘરફોડ ચોરીઓ થાય છે, તો એનો જવાબદાર કોણ અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે? અત્યારે લગભગ 2 મહિનાથી આ જ વસ્તુ ચાલે છે। આ 2 મહિનાથી આ વસ્તુ ચાલે, ગઈ રાત્રિથી આ લાઇટ જ છે નથી। જ્યારનું ચોમાસું ચાલુ થયું છે ત્યારથી આવું ચાલુ છે। મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડોદરાનો રહેવાસી છું। તકલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને 30 દિવસની અંદર ટોટલી અમને ખાલી 5 કે 8 દિવસ લાઇટ મળે છે। આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્કવાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી માંડીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય, કોઈનું શિક્ષણ બગડે આવું આ જીબીવાળા જોતા નહીં। અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરી, રૂબરૂ બોલાયા, તે છતાં અમારી કોઈ માંગ સાંભળવા તૈયાર નથી। અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે? કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદારી લેવા તૈયાર છે। લાઇટ કાપવાનું કારણ અમને બતાવો કે અમારા ગામમાં લાઇટ કેમ વંચિત, અમે લાઇટથી વંચિત કેમ? 2019થી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે। જ્યારે બધા ટેક્સ લે છે, વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે, તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા? ઘણીવાર જાંબા અમે જઈએ છીએ તો કે તરસાલ ડિવિઝનવાળા કાપે, તો એનો મતલબ શું થયો? વડદલાવાળા વીએમસીમાં હદમાં આવે છે, ટેક્સ વસૂલતા આવડે છે, તો અમને છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે। આ લોકો આક્રોશથી આજે આવેલા છે, આ લોકો બધા જ યુવાનોનું કેટલું બગડે છે, એ લોકો બધા જોબ વર્કવાળા છે, અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો, લાઇટ વગર શું કરી શકે? નાના નાના છોકરાઓ અત્યારે ઘરફોડ ચોરીઓ થાય છે, તો એનો જવાબદાર કોણ અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે? અત્યારે લગભગ 2 મહિનાથી આ જ વસ્તુ ચાલે છે। આ 2 મહિનાથી આ વસ્તુ ચાલે, ગઈ રાત્રિથી આ લાઇટ જ છે નથી। જ્યારનું ચોમાસું ચાલુ થયું છે ત્યારથી આવું ચાલુ છે। મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડોદરાનો રહેવાસી છું।